હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આવા લોકોના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતું, કે જે લોકો આવા કાર્યો કરતા હોય, જે લોકોના ઘરમાં આવા પ્રકારના કાર્યો થતા હોય તો તે લોકોના ઘરમાં ધન નથી ટકતું। માતા લક્ષ્મી તેવા ઘરોમાં ક્યારેય નિવાસ નથી કરતા। મિત્રો, આ સાથે આપણે આ વિડીયોમાં એ પણ જાણવાના છીએ કે જે મહિલાઓ રસોઈ ઘરમાં રસોઈ બનાવતી વખતે જો આવી કેટલી વસ્તુઓનું ધ્યાન નથી રાખતી તો તેમના ઘરમાં જરૂરથી ગરીબી આવે છે, તેમના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતું અને માતા અન્નપૂર્ણા પણ તેમના ઘરમાં નથી ટકતા। અને જો તમે રસોઈ ઘરમાં આ એવી કેટલી અશુભ વસ્તુઓ લઈને જાઓ છો તો તેને કારણે તમારે વધારે ભારે મુશ્કેલીઓ પણ ઉઠાવવી પડી શકે છે। તે માટે રસોઈ ઘરમાં આ પ્રકારની વસ્તુઓ લઈ જતા પહેલા એકવાર જરૂરથી વિચારી લેજો। ઘણા લોકો જાણે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના સંકેત કેવા હોય છે કે તેઓ હંમેશા પોતાના ભક્તો ઉપર તેમના આશીર્વાદ બનાવેલા રાખે છે અને તેમના ઉપર જો કોઈ પણ કષ્ટ આવે છે તો તેઓ તે કષ્ટને દૂર કરી દે છે અને તેમના ભક્ત ઉપર તેઓ ક્યારેય પણ દુર્ઘટના નથી થવા દેતા। હિન્દુ શાસ્ત્રમાં તેમને એક કૂટનીતિજ તરીકે પણ જાણવામાં આવે છે। આજે પણ તેમની લીલાઓને ઘણા લોકો યાદ કરે છે અને તેમના પરાક્રમોને ઘણા લોકો માન સન્માન પણ આપે છે, કારણ કે શ્રી કૃષ્ણ તે તેમના ભક્તોને દુઃખી નથી જોવા માંગતા। તે માટે તેઓ તેમના ભક્તોને હંમેશા ખુશ રાખે છે અને તેમણે ગીતા જ્ઞાન આપેલું હતું અને સાથે સાથે તેઓ વાસ્તુશાસ્ત્રનું પણ ઘણું જ્ઞાન ધરાવતા હતા। તેમણે વાતે વાતે ઘણી એવી વસ્તુઓ કીધેલી છે કે જેનું આપણે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ। તે માટે મિત્રો, આજના જાણકારી જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે। તે માટે વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી સાંભળજો અને આજના વિડીયોમાં આપણે એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ, જેવી જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ જે જાણવી તમારા માટે ખૂબ ઓછા લોકોને ખબર હશે અને તે માહિતીનું પાલન ખૂબ ઓછા લોકો કરતા હશે, કારણ કે આ એવી જાણકારી છે કે જાણકારી તમે જાણીને તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકો છો। મિત્રો, હવે શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ દરિદ્રતાથી બચવા માટે એવા કેટલાય ઉપાયો બતાવ્યા છે। એવા કેટલાય ઉપાયો છે કે જેને તમે અપનાવીને તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને દૂર કરી શકો છો અને ગરીબી તમારા જીવનમાંથી તમે જાતે જ તેને નાબૂદ કરી શકો છો। આની સાથે ઘણા લોકો મહેનત કરે છે, ખૂબ જ વધારે મહેનત કરે છે, દિવસ રાત મહેનત કરે છે, છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું। જ્યારે તેઓ ખૂબ જ વધારે મહેનત કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ ન મળતું હોય ત્યારે તેઓ ભગવાનને દોષી બનાવવા લાગે છે, પરંતુ તેઓ ઘણા ખરા એવા ઉપાયો નથી કરતા અથવા તો નાની મોટી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા, તો તેને કારણે તેમના જીવનમાં ઘણા ખરા દોષો સર્જાય છે અને તે વ્યક્તિના જીવનમાં હંમેશા સંકટો રહે છે અને ક્યારેય પણ તેને તેની મહેનતનું ફળ નથી મળતું અથવા તો તેના ઘરમાં પૈસા નથી ટકતા અને તેમના ઘરમાં દરિદ્રતા રહે છે। તે કારણથી જ તે લોકોએ ઉપાયો કરવા જોઈએ, જે ઉપાયો શ્રી કૃષ્ણ તેમજ આપણા ઘણા બધા શાસ્ત્રોમાં લખેલા છે, વાસ્તુશાસ્ત્રમાં લખેલા છે, જ્યોતિષશાસ્ત્રમાં લખેલા છે। કુંડળીના દોષોને દૂર કરવાના ઉપાયો પણ ઘણા ખરા લખેલા છે। તે ઉપાયોમાંથી જો તમે 2-3 ઉપાય કરી લો છો તો તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને દૂર કરી શકો છો। તેનાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ હંમેશા બનેલી રહે છે। ઘરના લોકો વચ્ચે ક્યારેય પણ નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ નથી જોવા મળતા। આની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ એ પણ બતાવ્યું છે કે કઈ એવી ભૂલોને કારણે મનુષ્ય આખું જીવન ગરીબીની દશામાં રહે છે અથવા તો ગરીબી તેમનો પીછો નથી છોડતી। તે મનુષ્ય હંમેશા ગરીબીમાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે, પ્રયત્નો કરે છે, પરંતુ તેમના તે પ્રયત્નો સફળ નથી જતા। પરંતુ જો તેઓ આવા નાના ઉપાયો સાથે કરતા રહે અથવા તો જે શ્રી કૃષ્ણએ કહેલું છે તે વસ્તુઓનું ધ્યાન રાખીને ચાલે તો તેમના જીવનમાં તે ગરીબીને છોડી દે છે અને તે સફળતાના માર્ગ ઉપર જતા રહે છે। તો આ પૂરી જાણકારી માટે તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો। મિત્રો, આ દુનિયામાં એવો કોઈ પણ વ્યક્તિ નથી કે જે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા ન માંગતો હોય,
દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે ભગવાનની કૃપા અમારા ઉપર સદૈવ બની રહે અને અમે તેમની કૃપાથી હંમેશા ધનવાન રહીએ, અમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય તેવું દરેક વ્યક્તિ ઈચ્છે જ છે. અને જો તમે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે આ ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેવાનું છે. સાથે જ તે વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેવાનો છે. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ ઘરોમાં રાત દિવસ ગાયના ઘીનો દીવો થતો હોય અને ભગવાનની પૂજા આરાધના થતી હોય, સવાર સાંજ જો તમે ઘીનો દીપક પ્રગટાવવામાં આવતો હોય અને સાંજે તુલસી નીચે જો દીવો પ્રગટાવવામાં આવતો હોય તો તેવા ઘરોમાં હું ખુદ નિવાસ કરું છું અને દેવી દેવતાઓ તેમના ઘરોમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની અછત નથી થવા દેતા. એટલે કે પૈસાની અછત, અનાજની અછત ક્યારેય નથી થવા દેતા. તેમના તમામ સંકટોને દેવી દેવતાઓ દૂર કરી દે છે. તે માટે તમારે સવાર સાંજ જરૂરથી ગાયના ઘીના દીવાને તમારે પ્રગટાવવો જોઈએ, તો તમને શ્રી કૃષ્ણના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે. આવા ઘરોમાં ક્યારેય પણ ગરીબીનો વાસ નથી થતો અને કહેવામાં આવે છે કે જ્યારે પણ આપણા ઘરમાં કોઈ પણ મહેમાન આવે છે, કોઈ પણ વ્યક્તિ બહારથી અંદર આવે છે અથવા તો મહેમાનના રૂપમાં આવે છે તો તમારે તેને જરૂરથી પાણી આપવું જોઈએ. આવું કરવાથી તમારા જો કુંડળીમાં અશુભ ગ્રહ હોય તો તે ટળી જાય છે. મિત્રો, તમે જે ઘરમાં જે જગ્યા ઉપર તમે મધને રાખો છો તે રાખવાનું સ્થાન ચોખ્ખું હોવું જોઈએ. આપણા પુરાણોમાં મધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કેમ કે આ ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હટાવીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં બરકત બની રહે છે. મિત્રો, દેવી સરસ્વતી અથવા તો તેમની વીણા જો તમારા ઘરમાં હોય તો તમારા કોઈ પણ કાર્ય અટકેલા હોય તો તે સમાપ્ત થઈ જાય છે અને તમારા તમામ કાર્યો તમે આસાનીથી પૂર્ણ કરી શકો છો. મિત્રો, તમારા ઘરમાં કોઈ વિદ્યાર્થી છે જે કોઈ પણ વિદ્યા ગ્રહણ કરે છે અને તેમની યાદશક્તિ જો તેમણે તેજ કરવી હોય તો તેમણે જરૂરથી માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા જોઈએ. અને ખાસ એક વસ્તુ કે તેમણે તેમના પુસ્તકમાં એક મોરપીંછ રાખવું જોઈએ, તો તેનાથી માતા સરસ્વતી તેમને તેમના આશીર્વાદ આપે છે. અને સરસ્વતી માતાને મોરપીંછ પણ ખૂબ જ પ્રિય છે. તે માટે તમારે મોરપીંછને તમારી પુસ્તકમાં રાખવું જોઈએ અને માતા સરસ્વતીની તમારે પૂજા કરવી જોઈએ. તો યાદ રાખવાની શક્તિ તે તમારી મજબૂત બને છે. મિત્રો, તમારી ગરીબીનું કારણ તમારી અંદર છુપાયેલી આ ઘણી એવી આદતો છે કે જે કારણથી તમારી પાસે ક્યારેય પણ પૈસા નથી ટકતા. જો મિત્રો, તમારી પાસે પૈસા તો આવતા હોય પરંતુ તે પૈસા 5 મિનિટ સુધી પણ ટકી ન શકતા હોય, અથવા તો સવારે તમારી પાસે પૈસા હોય અને સાંજ થતાં તમારી પાસે તે પૈસા પૂર્ણ થઈ જતા હોય અથવા તો ખતમ થઈ જતા હોય, તો આ ગરીબીના લક્ષણો હોઈ શકે છે. તમારા ઘરમાં વાસ્તુદોષ હોઈ શકે છે. તો તમારે તમારી એમાં થોડી ઘણી એવી આદતો પણ હોઈ શકે છે. મિત્રો, જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી 14 રત્નોમાંથી એક રત્ન તરીકે મહાલક્ષ્મી પણ પ્રસન્ન થયા હતા. એટલે કે મહાલક્ષ્મી પણ નીકળ્યા હતા. જળથી ઉત્પન્ન થયા હોવાને કારણે માતા લક્ષ્મીને ચંચળ સ્વભાવના માનવામાં આવે છે. તેઓ ક્યારેય પણ એક સ્થાને નિવાસ નથી કરતા અને કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી ક્યારેય પણ એક જ સ્થાન અથવા તો કોઈ પણ એક વ્યક્તિ પાસે ક્યારેય નથી ટકતા. એ માટે જો તમારા ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન હશે તો તમને રંગમાંથી રાજા પણ બનાવી દેશે અને તમારી જે ધન સંબંધી સમસ્યાઓ હોય, તમારી ઘરમાં જે આર્થિક રીતે સમસ્યાઓ હોય તો તે પણ નાબૂદ થઈ જશે. તે માટે માતા લક્ષ્મીજીનું પ્રસન્ન હોવું ખૂબ જ જરૂરી છે. જે જગ્યા ઉપર લક્ષ્મીજીનો વાસ નથી હોતો ત્યાં અલક્ષ્મી હોય છે અને ત્યાં દરિદ્રતા પણ વાસ થવા લાગે છે. તે ઘરમાં ક્યારેય પણ પ્રગતિ નથી થતી. તે આજના સમયમાં મનુષ્યના દુઃખનું સૌથી મોટું કારણ એ માનવામાં આવે છે કે તેને તેમના જીવનમાં દરિદ્રતા છે, પરંતુ તેમાં કેટલી આદતો અને કેટલાય એવા કારણોને લીધે માતા લક્ષ્મી આપણા પાસેથી જતા રહે છે. અથવા તો આપણી એવી કેટલી આદતો હોય છે કે જે અપવિત્ર માનવામાં આવતી હોય તેવી આદતો
જો આપણી પાસે હોય તો તેને કારણે માતા લક્ષ્મી આપણા ઘરમાં નથી ટકતા. એ માટે આપણે એવી કેટલી આદતોને છોડવી જોઈએ જે તમારી સફળતામાં અવરોધરૂપ બને છે. અને જો મિત્રો તમે સફળતાના શિખર સુધી પહોંચવા માંગો છો તો તમારે આવી કેટલી બાબતોને છોડવી પડશે. તો ચાલો હું તમને જણાવી દઉં કે તમારી એવી કેટલી આદતો કે જેવી કેટલી તમારી ભૂલો છે, કઈ કઈ એવી ભૂલો છે કે જેને કારણે માતા લક્ષ્મી તમારી પાસે નથી ટકતા, અથવા તો કોઈ પણ દેવી દેવતાઓ તમારી પાસે નથી ટકતા. અને જે આદતો અથવા તો ભૂલો તમારા કીધે જાણે અજાણે થતી હોય, પરંતુ હવે તમારે આ ભૂલને નથી કરવાની, કારણ કે આ માતા લક્ષ્મીને અવરોધકારક બને છે. અથવા તો માતા લક્ષ્મીને અપ્રિય વસ્તુઓ તમે જો કરી રહ્યા હોય તો તમારે નથી કરવાની, અને તમારી ગરીબીનું કારણ પણ આ બની શકે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હંમેશા દિવ્ય શક્તિઓ તેવા ઘરમાં જ નિવાસ કરે છે કે જે ઘરમાં હંમેશા સુગંધિત વાતાવરણ હોય, સારું વાતાવરણ હોય, જે ઘરમાં હંમેશા શાંતિ રહેતી હોય, તેવા ઘરોમાં જ તે દેવી લક્ષ્મી, દેવી શક્તિઓ વાસ કરે છે. આની સાથે તે ઘરમાં હંમેશા સાફ સફાઈ રહેતી હોય, જે ઘરમાં ક્યારેય પણ ખરાબ સમય નથી આવતો, તે ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી. માતા લક્ષ્મી ખુદ તેવા ઘરને નિવાસસ્થાન તરીકે પસંદ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરમાં હંમેશા દુર્ગંધ હોય, જે ઘરમાં હંમેશા કચરો પડ્યો રહેતો હોય, જે ઘર હંમેશા સાફ ન રહેતું હોય, તેવા ઘરોમાં ક્યારેય પણ લક્ષ્મી નથી ટકતા, અને તે ઘરમાં ક્યારેય પણ પૈસા નથી ટકતા, અથવા તો તે ઘરમાં દેવી દેવતાઓ નથી ટકતા. આવા ઘરમાં ક્યારેય પણ ધન નથી આવતું. તો આવા ઘરના સભ્યોના તમામ કાર્યો ખરાબ થઈ જાય છે. અને જો કોઈ પણ તે ઘરમાંથી સફળ થવા માંગતા હોય તો તે વ્યક્તિને તેની સફળતા નથી મળતી. આવી નાની એવી બાબતને તેની સફળતાના અવરોધકારક પણ તે બની શકે છે, અથવા તો માતા લક્ષ્મીના આગમન માટે તે અવરોધરૂપ પણ બની શકે છે. અને તે વ્યક્તિની ગરીબીનું આ સૌથી મોટું કારણ પણ માનવામાં આવે છે. આયુર્વેદિક રીતે જોવામાં આવે તો જે ઘરમાં સાફ સફાઈનું ધ્યાન ન રાખવામાં આવતું હોય તો તે ઘરમાં બીમારીઓથી તે ભરેલું રહે છે. તે ઘરમાં ક્યારેય પણ બીમારીઓ ઓછી નથી થતી. અને પૂજા કરતા સમયે તમારે આ ભૂલને ક્યારે ન કરવી. કેટલી વાર લોકો પૂજા કરતી વખતે પણ આવી કેટલી ભૂલો કરી દે છે, જે જાણે અજાણે ભૂલો થતી હોય, પરંતુ ઘણા લોકો એ ભૂલ કરતા જ હોય છે. રોજ એવી ભૂલો કરતા હોય કે જેને કારણે માતા લક્ષ્મી તેમના ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા, જે કારણથી તેમને નુકસાન ઉઠાવવું પડી શકે છે, અથવા તો તેના ઘરમાં ક્યારેય હંમેશા નુકસાન થતું રહે છે. પૂજા કરતા સમયે એ વાતનું ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરો છો ત્યારે તે મંદિરની સાફ સફાઈ જરૂરથી હોવી જોઈએ, એટલે કે તે મંદિર સાફ હોવું જોઈએ. મિત્રો, આગળની વસ્તુની વાત કરીએ તો જ્યારે પણ કોઈ લોકો બહાર ગયા હોય, અંદર આવતાની સાથે તેઓ સીધા ઘરની અંદર આવે છે ત્યારે હાથ પગ નથી સાફ કરતા, અથવા તો તેમના હાથને સરખી રીતે સાફ નથી કરતા, અને તેનાથી ઘરમાં સીધી નકારાત્મક શક્તિ અંદર પ્રવેશે છે. તેઓ ઘરની બહારથી અંદર આવીને ડાયરેક્ટ બેડ અથવા તો પલંગ ઉપર બેસી જાય છે, જે વ્યક્તિ ઉપર કેટલાય બધા દોષનું કારણ બને છે. એક સાથે વધારે દોષોનું તે કારણ બને છે, અને આ તેમનું ગરીબીનું પણ સૌથી મોટું કારણ પણ માનવામાં આવે છે. આવામાં તે ઘરમાં કેટલી એવી ઘાતક બીમારીઓ પણ એવી કેટલી એક સાથે આવવા લાગે છે, અને તે ઘરના પ્રગતિના દરવાજા તે રોકાયેલા રાખે છે. અને મિત્રો, આગળની વાત કરીએ તો જ્યારે પણ તમે બૂટ ચપ્પલ ઉતારો છો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે જગ્યા ઉપર તમે બૂટ ચપ્પલ ઉતારો છો ત્યાં તમારે આમ તેમ બૂટ ચપ્પલ નથી ફેંકી દેવાના, પરંતુ તેને સીધી રીતે રાખવાના છે. અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તે બૂટ ચપ્પલ ઊંધા ન પડ્યા હોવા જોઈએ, અને બૂટ ચપ્પલને તેના નિર્ધારિત સ્થાન ઉપર જ તેને રાખવા જોઈએ. આની સાથે જો તમે બૂટ ચપ્પલને ઊંધા રાખો છો તો તેને કારણે ધનહાનિ થઈ શકે છે. ઘરમાં ક્યારેય પણ પૈસા નથી ટકતા, અથવા તો તે વ્યક્તિનું ભાગ્ય તેમને સાથ નથી આપતું. જે લોકોના બૂટ ચપ્પલ ઊંધા પડ્યા હોય તો તે વ્યક્તિને તેનું ભાગ્ય સાથ નથી આપતું. તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, અને નકારાત્મકતાનો તેનાથી સંચાર પણ થઈ શકે છે. એ માટે તમારે આ ભૂલને ક્યારેય નથી કરવાની.
રસોઈ ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા બંને પ્રસન્ન થાય છે. જે લોકો ઉપર માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ હોય તો તે લોકોને ક્યારેય પણ દરિદ્રતાનો સામનો નથી કરવો પડતો અને ગરીબીનો સામનો પણ નથી કરવો પડતો. અને એક અઠવાડિયામાં જરૂરથી એક દિવસ માટે તમારે મીઠી રસોઈ બનાવવી જોઈએ, એટલે કે કોઈ પણ સ્વાદિષ્ટ વસ્તુ બનાવવી જોઈએ. તેનો તમારે ભોગ કરવો જોઈએ. એટલે કે તમારા મંદિરમાં તમારે જરૂરથી શ્રી કૃષ્ણ ભગવાનને ભોગ તેનો કરવો જોઈએ, જેનાથી પરિવારમાં મીઠાશ બની રહેશે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમના આશીર્વાદ તમને આપે છે. આનાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થશે. આની સાથે જ તે વ્યક્તિએ સવારે જલ્દી ઉઠવું જોઈએ અને તેમણે ઉઠવા માટે સમય બ્રહ્મ મુહૂર્ત પસંદ કરવો જોઈએ. કારણ કે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તો તેમના કોઈ પણ કાર્ય અટકતા નથી. ભગવાન સ્વયં તેમને આશીર્વાદ આપવા માટે તે સમય ઉપર ઉઠાડે છે. જે લોકો ઉઠે છે તે લોકોએ જરૂરથી ભગવાનની ભક્તિ કરવી અને સવારના કાર્યોમાંથી નિવૃત્ત થવું. અને આ આદત તમારા અમીરીનું પણ સૌથી મોટું કારણ બને છે. કેટલાય લોકો માતા લક્ષ્મીને પ્રાપ્ત કરવા માંગતા હોય અથવા તો મહેનત કરવા માંગતા હોય તો તેમણે જરૂરથી સવારમાં વહેલું ઉઠવું જોઈએ. 5 વાગ્યાનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉઠવા માટેનો સમય તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે તમારે વહેલા ઉઠીને તમારા કાર્યોમાંથી તમારે નિવૃત્ત થવું જોઈએ અને તમારા કાર્ય તમારે કરવા જોઈએ. જે કોઈ પણ લોકો વહેલા કામ કરે છે તેમનું તેમને વધારે ફળ મળે છે. આની સાથે જે લોકો વિદ્યાર્થીઓ છે તેમણે સવારમાં જરૂરથી વહેલા ઉઠવું જોઈએ, કારણ કે આનાથી તેમની યાદશક્તિમાં પણ વધારો થાય છે. માતા લક્ષ્મી આવા લોકોનો સાથ ક્યારેય નથી છોડતા. આવા લોકો ઉપર માતા લક્ષ્મી તે ખૂબ જ પ્રિય છે. અને મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં નારી સન્માન થતું હોય, જ્યાં વૃદ્ધોનું સન્માન થતું હોય, જ્યાં પોતાના ગુરુઓનું સન્માન નથી થતું. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં નારી સન્માન ન થતું હોય, જ્યાં વૃદ્ધોનું સન્માન ન થતું હોય, જ્યાં પોતાના ગુરુઓનું સન્માન નથી થતું, તો તેવી જગ્યાએ તેવા સ્થાન ઉપર ઈશ્વર પણ ભૂલથી પણ ત્યાં નિવાસ નથી કરતા અને તે ક્યારેય પણ ઘરમાં અમીરી તરફ નથી જતું અથવા તો ક્યારેય પણ તેવા ઘરોમાં તે લોકોને સફળતા નથી મળતી. આવા ઘરોમાં સદૈવ માટે દરિદ્રતા રહે છે અને મહાલક્ષ્મી આવા ઘરોથી સદૈવ માટે દૂર રહે છે અને આ કારણથી જ તે લોકો હંમેશા ગરીબ રહે છે. મિત્રો, પુરાણો અનુસાર ભગવાનને રસોઈ ઘર માટે પણ થોડી ખાસ બાબતો જણાવી હતી. આની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહે છે કે રસોઈ ઘરમાં તમારે ક્યારેય પણ ભૂલથી પણ આ વસ્તુઓ લઈને ન પ્રવેશ કરવું. અને જો તમે આ વસ્તુઓ રસોઈ ઘરમાં લઈ જાઓ છો તો તેને કારણે તમારા ઘરમાં ભયંકર બરબાદી, ગરીબી આવી શકે છે. મિત્રો, તમે એ પણ સાંભળ્યું હશે કે જેવું અન્ન એવું મન. અને મિત્રો, કહેવામાં આવે છે કે રસોઈ ઘર એવું સ્થાન છે કે સારા સ્વાસ્થ્યની સાથે સાથે જ્યાં વધારે સકારાત્મકતા હોય છે. મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એવી કેટલી વસ્તુઓ છે કે જેને તમારે રસોઈ ઘરમાં ભૂલથી પણ લઈને ન જવી. અને જો તમે પણ આ વસ્તુઓને લઈને રસોઈ ઘરમાં જાઓ છો તો તમારો પૂરેપૂરો પરિવાર બીમારીનો શિકાર થઈ જાય છે અને ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મીજી નથી પ્રવેશ કરતા. એટલું નથી, પરંતુ તે ઘરમાં હંમેશા કેટલી બધી પરેશાનીઓ પણ ઉત્પન્ન થતી રહે છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ કે તમારે રસોડામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારે તમારા રસોઈ ઘરને હંમેશા સાફ સુથરું જ તે રાખવું જોઈએ. ત્યારે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે. આની સાથે જ્યારે પણ તમે રસોઈ ઘરમાં ખાવાનું બનાવો છો ત્યારે તમારું મુખ હંમેશા દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ જ તે હોવું જોઈએ. આવું કરવાથી તે જે ભોજન ગ્રહણ કરે છે, એટલે કે જે લોકો ભોજન ખાય છે, તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેવા લોકોને કામયાબી પ્રાપ્ત થાય છે. મિત્રો, નંબર 2 ની વાત કરીએ તો ખાસ કરીને મંગળવાર અથવા તો શનિવારના દિવસે તમારે ભૂલથી પણ કોઈ પણ લોખંડની વસ્તુ રસોઈ ઘરની હોય તો તમારે તે દિવસે ખરીદીને ઘરમાં ન લાવવી. આનાથી વ્યક્તિને દોષ લાગી શકે છે, શનિ દોષ લાગી શકે છે, વાસ્તુ દોષ લાગી શકે છે. આની સાથે તમારે તમારા રસોડામાં વધારે ચાકા અથવા તો છરી ન રાખવા.
તમે જેટલા ચાકા છરીનો ઉપયોગ કરો છો તેટલા તમારે રાખવા જોઈએ. તેનાથી વધારે તમારે ચાકા છરીનો ઉપયોગ ન કરવો. જે લોકો આ રીતે વધારે પડતા ચાકા છરી રાખે છે તે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે તમારા રસોઈ ઘરમાં ક્યારેય તમારે ખંડિત વાસણો ન રાખવા, એટલે કે તૂટી ગયેલા વાસણો હોય તેવા વાસણો પણ તમારે ન રાખવા. આમ કરવાથી તમારા પરિવારમાં દોષ લાગી શકે છે. મિત્રો, નંબર 3 ની વાત કરીએ તો ક્યારેય પણ તમારે રસોઈ ઘરમાં બૂટ ચપ્પલ પહેરીને ન જવું. આવું કરવાથી તેને પાપ માન્યું કહેવાય છે, કારણ કે તમે રસોઈ ઘરમાં બૂટ ચપ્પલ પહેરીને જઈ શકો તેનાથી માતા લક્ષ્મીજી અને માતા અન્નપૂર્ણા પણ તમારાથી નારાજ થઈ શકે છે, તમારા ઘરમાં ક્યારેય પ્રવેશ નથી કરતા. તો મિત્રો, તમે આ એવી ભૂલ કરો છો અને તમે જેટલા પણ પુણ્ય કરેલા હોય જે નષ્ટ થઈ જાય છે અને તમે પાપના ભાગીદારી બની શકો છો. માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જાય છે. મિત્રો, જો તમે ઘરમાં બૂટ ચપ્પલ પહેરો છો તો તમારે હંમેશા લાકડાના ચપ્પલ અથવા તો કપડાના ચપ્પલ પહેરીને જ તે જવું જોઈએ. આવું કરવાથી તમારા ઉપર દોષ નહીં લાગે. મિત્રો, હવે નંબર 4 ની વાત કરીએ તો તમે જ્યારે પણ રસોઈ ઘરમાં રસોઈ બનાવો છો ત્યારે તમારે તે રસોઈને વારંવાર ચાખવી ન જોઈએ. 1 થી 2 વાર તમે ચાખી શકો છો, પરંતુ તમારે વધારે વખત ચાખવું ન જોઈએ. અને આમ કરો છો તો તેનાથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જતા રહે છે અને તમારા ઘરમાં ગરીબી આવી જાય છે. તે માટે તમારે ખાવાને વારંવાર ન ચાખવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં અનાજની કમી થઈ શકે છે, એટલે કે અછત થઈ શકે છે. મિત્રો, નંબર 5 ની વાત કરીએ તો જ્યારે પણ તમે રોટલી બનાવો છો ત્યારબાદ તમારે તે લોઢીમાં તરત જ તે પાણી નથી નાખી દેવાનું. એટલે કે જ્યારે પણ તમે રસોઈ બનાવો છો ત્યારબાદ તમારે તેના ઉપર પાણીનો છંટકાવ નથી કરવાનો. વાસ્તુશાસ્ત્રમાં તેની મનાઈ કરેલી છે. આવું કરવાથી તમારા ઉપર દોષ લાગી શકે છે, વાસ્તુ દોષ પણ લાગી શકે છે અને આની સાથે ઘરની સુખ શાંતિ પણ ધીરે ધીરે કરીને જતી રહે છે. ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે. ઘરના લોકોમાં હંમેશા મતભેદ રહે છે અને તમારા ઘરની સુખ શાંતિ બધું ભંગ થઈ જાય છે. મિત્રો, નંબર 6 ની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ રસોડામાં અનાજ, પાણી, મધ, ઘી હંમેશા ભરેલું રાખવું જોઈએ. આવું જો તમે કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધન અને અનાજની કમી નથી થતી અથવા તો અછત નથી થતી. મિત્રો, જો તમે તમારા ઘરને માતા લક્ષ્મીજીનું નિવાસસ્થાન તરીકે બનાવવા માંગો છો, માતા લક્ષ્મીજીને તમારા ઘરમાં તમે પ્રવેશ કરાવવા માંગો છો, તો તેના માટે તમારે નાની મોટી વસ્તુઓનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ અને જીવનમાં આવતી પરેશાનીઓને તો તમે દૂર કરી શકો છો. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો, આજની આ માહિતી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ સૌ પ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતા લક્ષ્મી લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.